પેરાનાઇટ્રોફિનોલ અને પિક્રિક એસિડના 100 મિલીગ્રામના મિશ્રણમાં અલગીકરણમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી વધુ યોગ્ય છે? તો પેલું આપેલું છે આપણને બાષ્પ નિસ્યંદન. તો બાષ્પ નિસ્યંદન છે એ એવા ઘટકો માટે યોગ્ય છે કે જે પદાર્થો બાષ્પશીલ હોય, બંને વચ્ચે 25°C જેટલો તફાવત હોય અને મિશ્રણના ઘટકો એકબીજામાં અદ્રાવ્ય હોય, પરંતુ આપણે અહીંયા જે જથ્થો છે એ 100 મિલીગ્રામ છે, એટલે નાના જથ્થા માટે યોગ્ય નથી. 100 મિલીગ્રામ એટલે ખૂબ જ નાનો જથ્થો કહેવાય, તો એ નાના જથ્થા માટે બાષ્પ નિસ્યંદન યોગ્ય નથી. બીજો આપણને ઓપ્શન આપેલો છે એ છે સિલિકા જેલનો 2 થી 5 ફૂટ લાંબો સ્તંભ. હવે દેખીતી વસ્તુ છે કે 2 થી 5 ફૂટ લાંબો સ્તંભ હોય અને આપણું જે મિશ્રણનો ઘટક છે ખાલી 100 મિલીગ્રામ જેટલો હોય, તો એ પણ નાના જથ્થા માટે યોગ્ય નથી. એટલે બીજો વિકલ્પ પણ સાચો નથી. ત્રીજો છે ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન, તો ઉર્ધ્વપાતન ક્યારે આપણે યુઝ કરી શકીએ કે જ્યારે આપણું ઘટકો છે એ ઘન અવસ્થામાં હોય. અને ઘન અવસ્થામાંથી આપણે ડાયરેક્ટ વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવું હોય, તો એના માટે આપણે ઉર્ધ્વપાતન પદ્ધતિ યુઝ કરીએ છીએ. પણ અહીંયા આપણા જે બંને ઘટકો છે પેરાનાઇટ્રોફિનોલ અને પિક્રિક એસિડ, એમાં ઉર્ધ્વપાતન શક્ય નથી કારણ કે ઘન અવસ્થામાં નથી. ચોથું છે અહીંયા આવશે પ્રિપેરેટિવ. ચોથું છે પ્રિપેરેટિવ TLC. પ્રિપેરેટિવ TLC. TLC meaning thin layer chromatography. થિન લેયર ક્રોમેટોગ્રાફી ક્યારે વપરાય છે? 3 ઓપ્શન તો સાચા નથી, એટલે દેખીતી વસ્તુ છે કે ચોથું ઓપ્શન આવી શકે, પણ આપણે કારણ જાણી લઈએ કે આપણને 2 અહીંયા ઘટકો આપેલા છે. એક છે પેરાનાઇટ્રોફિનોલ OH, પેરા સ્થાન ઉપર નાઇટ્રો, પેરાનાઇટ્રોફિનોલ, અને બીજું આપેલું છે પિક્રિક એસિડ. પિક્રિક એસિડનું અણુસૂત્ર છે ઓર્થો પેરા ઘટકો ઉપર NO2 આવેલા હોય છે. આ છે પિક્રિક એસિડ અને આ છે. તો પેરાનાઇટ્રોફિનોલની અંદર આંતર આણવીય H બંધ જોવા મળે છે. જે આ ઘટક છે એની અંદર આંતર આણવીય, આની સાથે જ્યારે બીજો નાઇટ્રોફિનોલ જોડાયેલો હશે તો આનો હાઇડ્રોજન અને આનો ઓક્સિજન એવી રીતે આંતર આણવીય અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળે છે. જ્યારે પિક્રિક એસિડની અંદર આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે. તો આ બંનેમાંથી જે આનું ઉત્કલન બિંદુ હશે, પિક્રિક એસિડનું ઉત્કલન બિંદુ એ નીચું હશે, કારણ કે આંતઃ આણવીય બંધ, કારણ કે અણુ વચ્ચે જોડાણ નથી. અહીંયા અણુ વચ્ચે જોડાણ છે એટલે ઉત્કલન બિંદુ વધે છે, અહીંયા ઉત્કલન બિંદુ ઘટે છે. અને જેના લીધે શું થશે કે એની RF વેલ્યુ, RF કિંમતમાં તફાવત જોવા મળે છે. અને કોઈ પણ નાના જથ્થાના ઘટકો માટે, એટલે કે 100 મિલીગ્રામ માટે આપણું પ્રિપેરેટિવ TLC છે એ એકદમ યોગ્ય છે. એટલે સાચો આન્સર આવશે પ્રિપેરેટિવ TLC.